એક હોલસેલર અથવા તો એક રિટેલર પાસે છે ને તમને ટ્રિપલ કિંમતમાં મળી શકે. કોઈ 5,000ની સાડી જેની કિંમત એટલી છે પણ નથી, પણ તો પણ એ સાડી તમને એટલામાં મળે છે. એટલે વિચાર કરો તમે કઈક જગ્યાથી સાડીના કલેક્શન લેતા હશો, એનાથી પણ ઓછામાં ને ઓછી કિંમતમાં તમને ફેક્ટરી રેટ પર એક મેન્યુફેક્ચરર પાસેથી મળતું હોય તો તમે હજુ પણ વિચાર કરો કે તમને હોલસેલર પાસે જવું છે કે મેન્યુફેક્ચરર પાસે જવું છે. એ હવે તમે ડિસાઇડ કરજો. પણ પટ્ટાની સાડીઓ એટલે કે બ્રાઇડલ સાડીઓની વાત કરવાનું છું, જે અત્યારે ખૂબ જ ટ્રેન્ડ મચાવી રહી છે. સાડીની સાથે સાથે દુપટ્ટાઝ એવી સાડીઓની આજે મેં વાત કરવાની છું, જે આખી રહેવાની છે બનારસી સિલ્કની ઉપર સાડીઓ. અને આ લગ્નની સિઝનમાં બનારસી સિલ્ક તો ખૂબ જ ચાલે છે, જે તમને પણ ખબર છે. ને આ સાડીનું કલેક્શન તમે જો ખૂબ જ સુંદર રહેવાનું છે. એકવાર તમે ડિઝાઇન જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, હું તમારું ફરી એકવાર વેલકમ કરવા જઈ રહી છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, તમે કેવા છો ને આશા કરું છું કે તમે સારા જ હશો. પણ મારો આજનો આ વિડીયો રહેવાનો છે ખાસ એ દુકાનદારોવાળા માટે જે લોકો રિટેલર પાસેથી કે હોલસેલર પાસેથી જે માલ લે છે, પણ એ માલ તમે ડબલ ટ્રિપલ કિંમતમાં લેવો છો. કોઈક એક સાડીની જ વાત કરી લઉં તો એ સાડીની કિંમત એક હોલસેલર અથવા તો એક રિટેલર પાસે છે ને તમને ટ્રિપલ કિંમતમાં મળી શકે. કોઈ 5,000ની સાડી જેની કિંમત એટલી છે પણ નથી, પણ તો પણ એ સાડી તમને એટલામાં મળે છે. એટલે વિચાર કરો તમે કઈક જગ્યાથી સાડીના કલેક્શન્સ લેતા હશો. હંમેશા તમે જ્યારે પણ સાડીઓના કલેક્શન લ્યો છો, કુર્તીઝના કલેક્શન લ્યો છો, કોઈ પણ કાપડનો તમે કોઈ પણ વ્યાપાર કરો છો ને, તો તમારે હંમેશા પહેલાં રિસર્ચ કરવાનું હોય કે સારો મેન્યુફેક્ચરર કયો છે, તમને ફેક્ટરી રેટ પર કયા કલેક્શન મળવાના છે, તમને ક્વોલિટી કેવી મળવાની છે ને રેન્જ કેવું મળવાનું છે. જો તમે કોઈ પણ નાના મોટા હોલસેલર કે રિટેલર પાસેથી તમે કલેક્શન લેશો તો તમને હંમેશા જ ટ્રિપલથી ડબલ ભાવમાં જ તમને આ બધા કલેક્શન મળવાના છે. કોઈક સાડીની જ વાત કરી લઉં, જે 5,000ની જે મેં તમને સાડીની વાત કરી, એ 5,000ની સાડી કદાચ હોય પણ નહીં, એનાથી પણ ઓછામાં ને ઓછી કિંમતમાં તમને ફેક્ટરી રેટ પર એક મેન્યુફેક્ચરર પાસેથી મળતું હોય તો તમે હજુ પણ વિચાર કરો કે તમને હોલસેલર પાસે જવું છે કે મેન્યુફેક્ચરર પાસે જવું છે. એ હવે તમે ડિસાઇડ કરજો. પણ આજે હું તમને એ જ દુકાનદારો માટે કલેક્શન બતાવવાની છું, સાડીના કંઈક એવા કલેક્શન જે ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં તમને મળી જવાના છે. અને અત્યારની સિઝનમાં આ કલેક્શન ખૂબ જ ધૂમ મચાવી રહેલા છે માર્કેટમાં, ઓનલાઈન પ્લેટફોર્મમાં પણ. ને હવે જો તમારી દુકાનોમાં પણ તમને કસ્ટમરની લાઈન લગાવી છે આવા કલેક્શન મૂકીને, તો આવી જાઓ અજમેરા ફેશન. હા, હું વાત કરી રહી છું એ મેન્યુફેક્ચરરની જ્યાં તમને ફેક્ટરી રેટ પર આ બધા કલેક્શન મળે છે. અજમેરા ફેશનની વાત કરું છું, જે સુરતનું એક નંબર એક માત્ર એવું ટેક્સટાઇલ બ્રાન્ડ છે જ્યાં તમને ફેક્ટરી રેટ પર બધા કલેક્શન મળે છે. ને સાથે સાથે ક્વોલિટીની વાત કરું તો એક નંબર શાનદાર ક્વોલિટી રહેવાની છે. તો સાડીઓની વાત કરવાની છું, આજે દુપટ્ટાની સાડીઓ એટલે કે બ્રાઇડલ સાડીઓની વાત કરવાની છું, જે અત્યારે ખૂબ જ ટ્રેન્ડ મચાવી રહી છે. સાડીની સાથે સાથે દુપટ્ટાઝ એવી સાડીઓની આજે મેં વાત કરવાની છું, જે આખી રહેવાની છે બનારસી સિલ્કની ઉપર સાડીઓ. અને આ લગ્નની સિઝનમાં બનારસી સિલ્ક તો ખૂબ જ ચાલે છે, જે તમને પણ ખબર છે. ને આ સાડીનું કલેક્શન તમે જો ખૂબ જ સુંદર રહેવાનું છે. એકવાર તમે ડિઝાઇન જોઈ શકો છો, ખૂબ સુંદર ડિઝાઇન રહેવાની છે. આખા ઝરીના વર્કથી ડિઝાઇન ભરેલી છે અને સાથે સાથે તેની બોર્ડર તમે ચેક કરી શકો છો, બોર્ડર પણ આખા ઝરીના વર્કથી ભરેલું છે. આ તમે જોઈ શકો છો કેટલું સુંદર આમાં કામ કરેલું છે. આખું મોરનું કામ કરેલું છે, ઝરીના વર્કથી આખું મોરનું કામ કરેલું છે. અને હવે આના જ દુપટ્ટાની વાત કરું ને તો આનું જ સિમિલર તમને દુપટ્ટો પણ મળી જવાનો છે. દુપટ્ટો કંઈક આ ટાઈપનો રહેવાનો છે. આખો તમને 2 થી 2.5 મીટરનો દુપટ્ટો મળી જવાનો છે. વાવ, કેટલું સુંદર આર્ટિકલ્સ છે. આ દુપટ્ટાનું આર્ટિકલ તમે એકવાર ચેક કરી શકો છો. દુપટ્ટાના તમે બોર્ડરમાં જોઈ શકો છો કેટલું સુંદર આ વર્ક કરેલું છે. આખું મોરનું વર્ક કરેલું છે. અને સાથે સાથે તમને દુપટ્ટામાં ચારે બાજુ તમને આવા ટાઈપના લટકણ પણ મળી જવાના છે. આ તો એક આર્ટિકલ મેં તમને બતાવ્યું છે. આમાં ડિફરન્ટ કલર મળી જશે. આમાં તમને આ જ આર્ટિકલમાં 5 થી 6 કલર મળી જવાના છે. હવે આપણે બીજા આર્ટિકલની વાત કરીએ, પેસ્ટલ કલર્સની વાત કરીએ, જે આપણા ગુજરાતીઓમાં ઘણા ચાલતા હોય. કેમ ખબર? આ એક તો તમે કલર જુઓ, કલર તો ખૂબ જ સુંદર રહેવાનો છે, ચીકુ કલર રહેવાનો છે. અને આમાં બાંધણીની પ્રિન્ટ આપેલી છે, એટલે ગુજરાતીઓમાં આવા કલેક્શન ખૂબ જ ચાલે. બાંધણીની પ્રિન્ટની સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો ગરબા રમતા મોડલ્સની પણ પ્રિન્ટ્સ બનેલી છે, જે ખૂબ જ સુંદર લાગે છે. આ આર્ટિકલ જે પણ બ્રાઇડ વેર કરશે ને એની ઉપર તો શું લાગવાનું છે આ આર્ટિકલ. એટલે તમને પણ જો આવા આર્ટિકલ જોઈતા હોય તમારી દુકાન માટે તો તમારે અજમેરા ફેશન આવવું પડશે. કારણ કે અજમેરા ફેશનમાં આવા કલેક્શન ખાલી
1500ની અંદરથી સ્ટાર્ટ થઈ જાય છે આ બ્રાઇડલ સાડીઓના કલેક્શન. તો તમે આ જ કલેક્શન જે મેં વાત કરું છું ને તે કશે બહાર રિટેલર અને હોલસેલર પાસે છે ને તમને 5000ની મળે છે આ સાડીઓના કલેક્શન. તો હવે તમે વિચાર કરો, ડબલથી ટ્રિપલ ભાવ તમને લગાવીને આ કલેક્શન વેચે છે એટલે તમને લૂંટે છે, માત્ર ને માત્ર તમારા પૈસા લૂંટે છે. પણ તમને સારું કલેક્શન પણ નહીં આપતા હશે કેટલાક હોલસેલરો, એની ક્વોલિટી પણ સારી નહીં આપતા હશે. પણ અજમેરા ફેશનમાં તમને ક્વોલિટી A1 મળવાની છે, A1 નંબરની ક્વોલિટી મળવાની છે. આ એક આર્ટિકલ તમે ચેક કરી શકો છો. આ યલો કલરનું આર્ટિકલ રહેવાનું છે જે ખૂબ જ સુંદર આર્ટિકલ રહેવાનું છે. મરાઠી લોકો છે ને આ આર્ટિકલ ખૂબ જ વેર કરતા હોય છે કારણ કે તેની પ્રિન્ટ જ બતાવી દે છે કે આ મરાઠી આર્ટિકલ છે. જોઈ શકો છો કેટલી સુંદર આર્ટિકલ છે, સાડી ખૂબ સુંદર છે. આ જેટલા પણ બ્રાઇડલ સાડીઓના કલેક્શન મેં તમને બતાવ્યા છે વિથ દુપટ્ટાવાળા, આ બધા જ કલેક્શન છે ને બનારસી સિલ્કની ઉપર રહેવાના છે. પણ યાદ રાખજો, તમે અજમેરા ફેશન આવો છો આ બધા કલેક્શન ખરીદવા માટે અને તમને ફેક્ટરી રેટ પર તો જોઈએ જ છે, પણ યાદ રાખજો કલેક્શન તમને બધા છે ને બલ્ક ટુ બલ્ક, સેટ ટુ સેટ તમને લેવા પડશે, બંચ ટુ બંચ કલેક્શન લેવા પડશે. આટલું જ નહીં, આપણા પાસે બીજા ઘણા કલેક્શનો છે. અત્યારે જેમ તમને ખબર જ છે માર્કેટમાં પોઝિશન પ્રિન્ટ પણ ઘણી ચાલી રહી છે, તો આ ટાઈપના પોઝિશન પ્રિન્ટ પણ આપણા પાસે અવેલેબલ છે. જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇન રહેવાની છે અને અલગ અલગ કલર રહેવાના છે. ખૂબ જ સુંદર રહેવાના છે આ બધા જ આર્ટિકલ, એટલા સુંદર રહેવાના છે કે તમારી દુકાનમાં તમારા ગ્રાહકો આવશે ને એટલે જોઈને જ પાગલ થઈ જશે કે અરે બાપરે, કન્ફ્યુઝ થઈ જશે કે તમારા ગ્રાહકો કે હું કયું કલેક્શન લેવું ને કેવા આર્ટિકલ લઈને જાઉં મારા લગ્ન માટે. અથવા તો લગ્નની સિઝનમાં તો ખાલી બ્રાઇડ જ નહીં તૈયાર થતી હોય ને, બ્રાઇડની મમ્મી, કાકી, માસી બધા જ રેડી થતા હોય એટલે બધાને જ સારા કલેક્શન જોઈતા હોય. જો આ લગ્નની સિઝનમાં તમને પણ ડબલ નફો કમાવો છે અને સારા કસ્ટમર ઊભા કરવા છે. ને માત્ર લગ્નની સિઝન જ નહીં, લગ્નની સિઝન ઓફ સિઝન પછી પણ છે ને આપણા અજમેરા ફેશનમાં છે ને ન્યૂ ટ્રેન્ડિંગ કલેક્શન આવતા જ રહી છે. માર્કેટને ધ્યાનમાં રાખીને, માર્કેટની ફેશન ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને અજમેરા ફેશનની ખાસિયત એ છે કે ફેક્ટરી રેટ પર કલેક્શન આપે છે, સારી ક્વોલિટી આપે છે, પણ 10 થી 15 દિવસમાં અમારા અજમેરા ફેશનમાં છે ને તમને ડેલી 10 થી 15 દિવસમાં ન્યૂ કલેક્શન જ જોવા મળી જશે. તો તમને પણ આ બધા કલેક્શન જોઈએ છે તો આવી જાઓ અજમેરા ફેશન, આ બધું કલેક્શન લઈને જાઓ. એટલે આ વિડીયોમાં મારો કહેવાનો મહત્વ એ હતું કે તમે જે નાના મોટા હોલસેલર સાથે જોડાઈને જે કલેક્શન લેવો છો ને તે ના લેવો, કારણ કે એ તમને ડબલ ટ્રિપલ ભાવમાં વેચે છે, પોતાનું કમિશન એડ કરીને વેચે છે, જેમાં તમારો નફો જાય છે, તમને નુકસાન જ થવાનું છે. એટલે હંમેશા કહું છું એક સારા મેન્યુફેક્ચરર સાથે જોડાઈને આ બધા કલેક્શન તમને લેવા જોઈએ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો. એમ તો કલેક્શન બતાવવા માટે ઘણું બધું કલેક્શન છે આપણી પાસે. તમે મારી પાસે કલેક્શન જોઈ શકો છો 2000 પ્લસ આપણી પાસે અલગ અલગ વેરાયટી છે. રેડી ટુ બ્લાઉઝની પણ ખૂબ બધી વેરાયટી છે. જો તમને પણ આ બધા કલેક્શન જોવા હોય અને રેડી ટુ વેર સાડીના બ્લાઉઝનું આ પ્રાઇસ જાણવું હોય તો તમે કમેન્ટમાં મને બતાવજો. આનો પ્રાઇસ તમે મને ખાલી કહી દેજો, અંદાજો લગાવજો કે કેટલો પ્રાઇસ રહેવાનું છે, પછી હું તમને કહીશ કે કેટલી પ્રાઇસ રહેવાની છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને જેમને પણ આ કલેક્શન મૂકવા છે પોતાની શોપમાં તો એમને વિડીયો શેર પણ કરી દેજો. અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા, બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કંઈ નવી ટિપ્સ સાથે અને કંઈક નવા કલેક્શન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.